વિરામબાદ સમાચારમાં આગળ વાત કરીશું તો સુરત ધુલિયા હાઈવે પર ખાનગી લક્ઝરી બસ બેકાબુ બની ગઈ હતી। બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા કિનારે બેઠેલા લારી ગલ્લાને પાથરણાવાળાને અડફેટે લીધા। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। બારડોલી નજીક ધુલિયા ચોકડી પાસે બનેલી ઘટનાથી અફરાતફરી મચી ગઈ। લોકોએ બસ ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા છે। બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી શરૂ કરી છે। એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે। सूरत चक्कर आ गया। क्या हुआ था? पोपारी खाती ने तो चक्कर આવી ગયા। અહીંયા આવતા હતા અમે કાજુ બદામ વેચતા હતા અને સાધન આવીને ભટકાઈને લઈ જ જઈએ ભટકે ચોકડી આવીને ભટકાઈને આવી જાય અમને ખબર નથી ભટકાઈને આખું પીલાઈને આવી જઈએ માલ અને આ લક્ઝરી વાળો માણસ અને સોલીને આવી ગયા ખબર નથી। ડ્રાઈવર હું દાવાનું નામ નહીં ખબર પીધેલા હતા।